વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ પ્રતિજિતે સર્વોત્તરે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. ગયા વર્ષે આપણા સંપ્રદાયના મૂર્ધન્ય સંત સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી એમના સંત મંડળ દ્વારા જે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું એ આપણા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, ક્લિવલેન્ડ, ઓહાયોમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, તેમજ શ્રી રાધાકૃષ્ણદેવ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, દેવાદિદેવ મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ આદિ દેવોના સાનિધ્યમાં આજે સરસ મજાની સત્સંગની દિવ્ય સભા અને સભાના વિશે ઉપસ્થિત સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર એવા સત્સંગ ભૂષણદાસજી સ્વામી કે જેમના માધ્યમથી ક્લિવલેન્ડ ખાતે શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલનું જે નિર્માણ થયું છે એના જે દશાબ્દી ઉત્સવ પ્રસંગે અમારે આવવાનું થયું, તો સ્વામીજી ઉપસ્થિત છે. ખાસ કરીને ઉપસ્થિત અમારી સાથે ઘણા બધા વર્ષોથી અમેરિકાની ધરતી ઉપર વડતાલનો મહિમા જે વધારી રહ્યા છે એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી પધાર્યા છે. ખાસ કરીને હમણાં જેમ સ્વામીએ કહ્યું તે પ્રમાણે આ વર્ષ ભગવાન શ્રી હરિએ ભારત પ્રદેશની અંદર પોતાના સ્વહસ્તે જે શ્રી મદન મોહનજી મહારાજ પધાર્યા એના 200 વર્ષ હમણાં વૈશાખ સુદ તેરસે પૂર્ણ થયા, ત્યારે એનો દ્વિશતાબ્દી ભવ્યાતિ ભવ્ય મહોત્સવ આપણે ધોલેરા ધામ ખાતે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે કોઠારી શ્રી હરિકેશ્વર સ્વામીજી પધાર્યા છે. એમની સાથે ધોલેરાના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે. 2 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં જેમણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું નયનરમ્ય પથ્થરનું મંદિરનું નિર્માણ કરાયું એવા શ્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામીજી, શ્રી ધર્માનંદ સ્વામી, કલ્યાણકારક સ્વામી અને સૌથી વિશેષ સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના મંડળના 2 નવયુવાન સંતો કે જે બંને અમારા દ્વારા દીક્ષિત છે એવા શ્રી પ્રેમવત્સલ સ્વામી. આ સ્થાનિક મંદિરના આગેવાન ભક્તો શ્રી મહેશભાઈ, ભરતભાઈ ઠક્કર, ગિરીશભાઈ, એમના સુપુત્ર પાર્થ વગેરે ઉપસ્થિત છે. શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ ક્લિવલેન્ડથી પણ ઘણા બધા ભક્તો આવ્યા છે. ઇન્ડિયાથી પણ અમારા શ્રી દિલીપભાઈ આવ્યા છે, ભરતભાઈ આવ્યા છે, સ્થાનિક ઘણા બધા ભક્તો છે, અમિતભાઈ વગેરે. અને અમારી સાથે સાથે પ્રવાસમાં શ્રી ધીરુભાઈ ભોગડિયા છે, તેજસભાઈ છે, ઘણા બધા ભક્તો, વિદ્યુતભાઈ, મોહનભાઈ, બધા લગભગ ઉપસ્થિત આપ સર્વે ભક્તોને સૌ પ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. મજામાં છો બધા? 1 વર્ષ થયું, બરાબર? શ્રી હરિની કૃપા હોય એમ થાય. આથી વર્ષો પહેલા અમેરિકાની ધરતી ઉપર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના લગભગ 3 થી 4 જ મંદિરો હતા. ખાસ કરીને મોટા નગરમાં શ્રી ન્યૂજર્સી હોય, કોઈ શિકાગો હોય, ડેલાસ હોય કે લોસ એન્જલિસ હોય. ભગવાનની કૃપા થઈ, ભક્તો સુખી થયા, સંતો અહીંયા આવતા થયા, મૂળ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર વધ્યો. ભગવાનની કૃપા થઈ તો આજે બહુ આનંદની વાત છે કે ક્લિવલેન્ડ ખાતે આપણા વડતાલના 2 મંદિરોના નિર્માણ થયા છે. મંદિરો માત્ર ને માત્ર જીવાત્માના કલ્યાણ માટે શ્રી હરિ કરેલા છે. શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમે છે અક્ષરધામની પૃથ્વીના વિશે આવો છો, મનુષ્ય દેહ ધારણ કરો છો, તો ન્યા રહ્યા થતા તમે જીવનું કલ્યાણ ન કરી શકો? ત્યારે શ્રી હરિએ બહુ પ્રેમથી કહ્યું કે અમે તમારા પ્રેમી ભક્તના ભાવને પૂર્ણ કરવા સારું વધારીએ છીએ, પણ એની સાથોસાથ ધર્મનું પણ સ્થાપન કરીએ છીએ અને કળયુગની અંદર જીવાત્માનું કલ્યાણ થાય એવો ઉત્તમ ઉપાય કરીએ છીએ. એટલા માટે શ્રીજી મહારાજ પધાર્યા. સમગ્ર ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ચરોતર હોય, કાનમ હોય, વાકળ હોય, આ બધા જ પ્રદેશમાં મહારાજ ફેર્યા. પ્રથમ તો મહારાજ પોતે આખા ભારત વર્ષનું વિચરણ કર્યું અને જ્યારે લોજની ભૂમિમાં પધાર્યા અને સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા અને એ મહારાજનો ગાદી પટ્ટાભિષેક થયો, પછી મહારાજ છે ને પગ વાળીને બેઠા નથી. 30 વર્ષની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા એટલા ઊંડા નાખ્યા કે વર્તમાન સમયની અંદર આખા વિશ્વમાં કોઈ હિન્દુ સનાતન ધર્મના કોઈ ધર્મે આટલી મોટી હરણફાળ ભરી હોય તે માત્ર ને માત્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય. હવે આપણે સંપ્રદાય બોલીએ તો સંપ્રદાયનો એક અર્થ થાય છે પરંપરા, ગુરુ પરંપરા. આ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી છે. સહજાનંદ સ્વામીએ વિદેશ ગાદીનો વિભાગ કરીને પરંપરા સ્થાપી છે અને વડતાલના 18મા વચનામૃતમાં એ બહુ સ્પષ્ટીકરણ કરેલું છે
કે અમારા આશ્રિતોએ આ સત્સંગ વિશે 5 બાબતો અવશ્યપણે જાણવી. કે પ્રથમ, આપણી ગુરુ પરંપરા, આપણો ઉદ્ધવી સંપ્રદાય છે. અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી, એમના ગુરુ શ્રી રામાનુજાચાર્યજી અને અમે સંપ્રદાયના વિશે ધર્મકુળમાંથી આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. એવી રીત જાણવી, અમે માન્ય કરેલા એવા 8 શાસ્ત્રોને જાણવા અને અમારા આશ્રિતોના જે ધર્મ અને નિયમ છે એ જાણવા. અને બીજું, ભગવાન શ્રી કૃષ્ણના સ્થાનક સેવક અને કાર્યથી બહુપણું છે, ભગવાનના અનંત ચરિત્રો છે, ચરિત્રોને સમજવા. આ બધી ઘણી બધી ગુહ્ય વાતો શ્રી હરિ આપણને કરતા ગયા છે. તો વાલા ભક્તો, આપણે બહુ સનાથ છીએ. સનાથ એટલા માટે કે શ્રીજી મહારાજ આપણા માટે બધું કરતા ગયા છે. 6 જેટલા મંદિરો બનાવ્યા છે, બાથમાલીને દેવો આપ્યા છે. પ્રથમ મંદિર શ્રી નરનારાયણ દેવનું થયું. મહારાજે કીધું કે ભરતખંડના ભક્તોના શ્રેય માટે નરનારાયણ દેવ કાળ પણ કંપે એવું હિમાલયમાં તપ કરે છે. કોના માટે કરે છે? તો એમના ભક્તો માટે કરે છે. કોના ભક્તો માટે? તો ભરતખંડના ભક્તો માટે. એવા શ્રી નરનારાયણ દેવને અમારે જગતમાં પ્રસિદ્ધ કરવા છે. એટલે શ્રી હરિએ શ્રીનગર કહેતા અમદાવાદ વિશે નરનારાયણ દેવની સ્થાપના કરી. તત્પશ્ચાત ભુજનગરમાં પણ નરનારાયણ દેવની સ્થાપના કરી. એ બંને મંદિરોના 200 વર્ષના ઉત્સવ થઈ ગયા. ત્યાર પછી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થાય, એટલા માટે ભગવાન શ્રી હરિએ વડતાલમાં, કે જ્યાં લક્ષ્મીજીએ તપ કરેલું છે બદ્રી વૃક્ષની નીચે, તે જ સ્થાનમાં મહાપ્રતાપી એવા લક્ષ્મીનારાયણ પધરાવ્યા છે. અલૌકિક મૂર્તિ છે, આ લોકની મૂર્તિ નથી. એ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. એ મૂર્તિને જ્યારે ભગવાન શ્રી હરિએ વડતાલમાં પ્રસ્થાપિત કરી ત્યારે એનો મહિમા કયો છે હરિચંદ્ર સાગરમાં કે કોઈ સમગ્ર ભારતની યાત્રા કરે, 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળે, કરોડો ગાયનું દાન આપે અને એને જે પુણ્યફળની પ્રાપ્તિ થાય ને, એ અમે પધરાવેલા લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરવા માત્ર ફળ થાય. કોઈ કુભાવે પણ દર્શન કરશે તો ફરી વખત મનુષ્ય તન પામશે, આ સત્સંગનું સુખ મેળવી અને કલ્યાણ વધે કરશે. આ બધી બહુ પ્રગટ વાતો છે. લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, એની સાથોસાથ પોતાના ભક્તજનોના શ્રેય માટે પોતાનું સ્વસ્વરૂપ આખા વિશ્વમાં ક્યાંય પધરાવ્યું તો મહારાજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના રૂપમાં પધરાવ્યું. વડતાલને મહારાજે પોતાનું પાટનગર બનાવ્યું છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ જો કોઈ હોય તો માત્ર ને માત્ર વડતાલ છે. મહારાજે સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રનું લેખન કાર્ય વડતાલમાં રહીને કર્યું. મહારાજે ભવિષ્યમાં સંપ્રદાયની પરંપરા અક્ષુણ્ણ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન પણ વડતાલમાં કર્યું છે. એ જ પ્રમાણે મહારાજે અનંત લીલાઓ કરી છે, ત્યાં મહારાજે રંગોત્સવ કર્યા છે, મહારાજે વચનામૃતો કહ્યા છે. તો વાલા ભક્તજનો, વડતાલ તો વડતાલ છે. અને આપણે બધા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના છીએ. આપણાથી મોટું ભાગશાળી કોઈ નહીં. વડતાલનો મહિમા એટલો બધો છે કે વડતાલ બોલો ને એટલે ઓટોમેટિક સ્વામિનારાયણ સંપ્રદાય આવી જાય. ત્યારે એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના મંદિરો વિદેશમાં, એમાં અમેરિકામાં થાય છે ને, એ બહુ મોટી વાત છે. તે વડતાલનો ઉત્સવ આપણે બધાએ ધામધૂમથી વર્ષ 2024માં કર્યો. પછી વાલા ભક્તજનો, આપ સૌ જાણો છો, ગયા વર્ષે શ્રી હરિએ જે શિક્ષાપત્રીના આચાર્ય પદનું સ્થાપન કર્યું એને કમ્બાઈન કરી અને આપણે એનો પણ ત્રિશતાબ્દી ઉત્સવ ભવ્ય કર્યો. જેમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણે સંપ્રદાયના બધાય સંત સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અને નિરંતરપણે કન્સિસ્ટન્ટલી એવરી ડે 365 ડેઝ જેઓ ઘર સભાના માધ્યમથી ભક્તોને સત્સંગ કરાવે છે એવા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી બંને સંતોએ એ કથાનો મહિમા કર્યો. એ જ પ્રમાણે વાલા ભક્તજનો, આ વર્ષે ધલેરા દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો છે. પાટોત્સવ તો હમણાં જ આપણે વૈશાખ મહિનામાં કર્યો, પણ વૈશાખ મહિનામાં ધૂમધકતો તાપ હોય અને હાલ તો તમે બધા જાણો છો કેવી ગરમી પડે. ત્યારે એવામાં બધાનો વિચાર એવો થયો કે જો આપણે વિદેશના ભક્તોને આકર્ષિત લાવવા હોય, એમને લાભ અપાવવો હોય, તો આપણે ડિસેમ્બર માસમાં જે ક્રિસમસ ટાઈમ છે એ ટાઈમમાં જો ઉત્સવ કરીએ તો વિદેશના ભક્તોને ખૂબ સારો લાભ મળે. એવા હેતુથી ધોલેરાનો દ્વિશતાબ્દી મહોત્સવ એ આપણે આગામી ડિસેમ્બર 23 થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન ધોલેરા ખાતે ઉજવવા જઈ રહ્યા છે. બહુ ધામધૂમ કરવા જઈ રહ્યા છે. વડતાલનો ઉત્સવ જેને જેને જોયો છે એને ખ્યાલ છે કે વડતાલ શું કહેવાય, વડતાલની તાકાત શું કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાદી એકમાત્ર એવી ગાદી છે જેની પાસે 1300 સંતો છે. કાર્ય કરનારા, શાસ્ત્રોને રચનારા, અર્થને સમજનારા અને સમય પ્રમાણે લોકોને શેની અપેક્ષા છે એને પૂરી કરનારા સંતો આપણી પાસે છે.
અમારું તો સદૈવ એવું માનવું છે કે જો આ બધા સંતોની શક્તિનો સદુપયોગ કરીને એક દિશામાં જો ચાલીએ ને તો 20 કોષનો પ્રવાહ થાય. બહુ ટૂંકા સમયમાં આખા નવખંડ ધરતીમાં ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગે, એમાં કોઈ સવાલ નથી. પણ એના માટે એક લક્ષ્ય જોઈશે. એના માટે આ બધી પ્રેક્ટિસ મેચો ચાલે છે. આ ધોલેરાનો ઉત્સવ આવશે ને એ તમને ખ્યાલ આવશે. એની અંદર એ મોટી ભવ્યથી ભવ્યનો સભા મંડપ થશે. હજારોની સંખ્યામાં બેસી લોકો કથા સાંભળી શકશે. કથાના વક્તા પુનઃ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી ને સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામી છે. અનેક સંતોની વ્યાખ્યાન માળાઓ થશે, અનેક પ્રવચનો થશે. તો બધાનું બીજબળ શું, મૂળ વાત શું? તો મૂળ વાત ઓરિજિનલ સ્વામિનારાયણ ભગવાન, એના 500 પરમહંસો, શ્રી હરિએ કરેલા ચરિત્રો, મહારાજે રચાવેલા શાસ્ત્રો અને મહારાજના ઉપદેશ, એના સિદ્ધાંત, એનું જ પ્રવર્તન આ બધા કથાઓમાં થશે. આપણો સંપ્રદાય છે ને પરમેશ્વરમુખી છે, ઈશ્વરમુખી સંપ્રદાય છે. આ કોઈ ભભાકીયો પંથ નથી, આ કોઈ અલેલ ટપ્પુ સ્થાપેલો નથી. આના સિંહાસનની અંદર પરમેશ્વર, એના અવતારો, એના સ્વરૂપો હોય છે. આમાં કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી. શ્રીજી મહારાજે પોતાના ઠેકાણે આચાર્ય પધરાવ્યા. પોતાના બંને ભત્રીજાઓને દત્તપુત્ર લઈને અયોધ્યા પ્રસાદજી મહારાજને, શ્રી રઘુજી મહારાજને આચાર્ય બનાવ્યા. પોતાનું સમગ્ર ઐશ્વર્ય આપ્યું. સત્સંગી જનોને જાણ કરી કે અમારી જગ્યાએ છે, તમે જે અમને માનો છો, પૂજો છો, એની તમે એની સેવા કરજો. અને આચાર્યોને પણ મહારાજે એવો ઉપદેશ આપ્યો કે તમારે ભક્તોને સાચવવાના છે, ભક્તોને ઉપદેશ કરવાનો છે, એમને ગુરુમંત્ર આપવાનો છે. સંતો જ્યાં મંદિરના નિર્માણ કરે ત્યાં તમારે જઈને પ્રતિષ્ઠાઓ કરવાની છે. સંતોને મુમુક્ષજનોને દીક્ષા આપવાની છે. તો આની અંદર બધા અંગો જ્યારે એકબીજાની સાથે અનુરૂપ થઈને કાર્ય કરે ને ત્યારે આ બધું શક્ય બને. અને અમે તો એવો નિર્ધાર કર્યો છે, જે દિવસથી ગાદી પર બેઠા છીએ, અમે એવો નિર્ધાર કર્યો છે, ભગવાનની કૃપા હશે ને, ભગવાન જો શારીરિક સ્વાસ્થ્ય સારું રાખે તો તમારો પ્રેમ અમને એટલું મળ્યો છે ને કે આ વિશ્વભરમાં 365 દિવસ અમે સત્સંગમાં ફરવા તૈયાર છીએ. આજે બહેનો વિભાગની અંદર ગાડીવાળા શ્રી બેઠા છે. હવે આ વર્ષ 2026 હાલે, આ કળિયુગ કહેવાય ઘોર. અહીંયા કોઈ કઈ કહેવાય મહેશભાઈ, કઈ કહેવાય, બોલાય કઈ? દિલીપભાઈ કઈ કોઈ કહેવાય? આજના બાળકોને કઈ કહેવાય? એમાં આપણે કોઈ દીકરીને એવું કહેવાય કે તમારે પડદામાં રહેવાનું છે? સોશિયલ મીડિયામાં તો આપણે 24 કલાક રહીએ છીએ. પણ આજે પણ ભગવાન શ્રી હરિની કૃપાથી દેવગાદીના આચાર્ય તરીકે વિરાજમાન જે બી વ્યક્તિ હોય, ભગવાનની એવી કૃપા છે કે એમના ગાદીવાળા શ્રી આજે પણ સંપ્રદાયની અંદર મર્યાદા પ્રમાણે વર્તી રહ્યા છે, સત્સંગમાં બહેનોને લાભ આપી રહ્યા છે. આ આપણી વિરાસત છે, આનું વારે વારે પ્રવર્તન થવું પડે. આ સંપ્રદાય સળંગી છે. દેવ મંદિરને શાસ્ત્ર અને એને પોષણ કરતા આચાર્ય સંત અને હરિભક્ત 6 નો બનેલો છે. બધાનું પોતપોતાની જવાબદારી છે, બધાનું કર્તવ્ય છે. બધાને મહારાજે આજ્ઞાઓ કરી છે, બધાને મહારાજે એવું કીધું છે, અમે જે તમને આજ્ઞા કરી હોય ને એનાથી અધિક પણ નહીં અને એનાથી ન્યૂન પણ નહીં, એમ વર્તવાનું છે. બહુ ડાપણ નથી કરવાનું. તમને જેટલું કીધું એટલું કરો. પછી વધારે તમને ઉપદ્રવ થાય તો કરી શકો છો, એની કોઈ ના નહીં. સિમ્પલ છે ને. 24 એકાદશી, શિવરાત્રી, જન્માષ્ટમી ને રામનવમી, કેટલા થયા? 27. હજી એક બે જોડી દઈએ, વામન જયંતિ ને બધું, પીપી સ્વામી 29-30 તો બહુ થઈ ગયા. હવે તમને હું છે, હું તો સોમવાર કરીશ, હું તો ગુરુવાર કરીશ, હું તો શનિવાર કરો. અમને ન કયો તમે ઘણા પાછા મારી પાસે કે હું ઘણા પણ કરું, બહુ સારું. શું કરવું કે બોલો ડાન્સ કરીએ? એ તમે જે કરો છો તમારા જીવ માટે કરો છો, ભાઈ મને હું કરવા કહો છો? આજકાલ એવી સિસ્ટમ ઉપડી છે બધી, સમજે? તો મારા ભક્તો, શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી ને એનાથી અધિક પણ નહીં, એનાથી ઓછું પણ નહીં. જેટલું કીધું છે એટલું છાનામાના કરવાનું છે. વડતાલના 18મા વચનામૃતમાં મહારાજે કીધું કે આ ભગવાન શ્રી કૃષ્ણએ જેમ ચરિત્ર કર્યા એમ તમારે નથી કરવાનું. એમ અમે પણ તમારા ગુરુ છીએ, આચાર્ય છીએ, ભગવાન જે કંઈ ઉપદેષ્ટા છીએ, અમે જેમ કહ્યું છે ને એમ કરવાનું છે. અમે જેમ કર્યું ને એમ તમારે કરવાનું છે નહીં. મારા શું કરતા? રાજી થતા શું કરતા? ચરણામિદ આપતા ભરતભાઈ? બહુ રાજી રહે સંતોને ક્યાં ચરણામિદ આપતા? ક્યાં આપતા? છાતી. હવે અમે શ્રીજી મહારાજની જગ્યાએ છીએ, તમારે એવું કરાય? કેમ ન કરાય? બસ એ વાત છે મૂળ. એટલે વિચાર કરો, 200 વર્ષની અંદર ઘણા ત્યાગી, ઘણા ગ્રહસ્થ, ઘણા ભાઈ બધાએ મનાવવા પૂજાવાનો નાનો મોટો કાર્યક્રમ કર્યો છે. પણ ઇતિહાસ ગવાહ છે કે 200 વર્ષની અંદર બે દેશ ગાદીમાં એક પણ આચાર્યએ મનાવવાનો ધંધો કર્યો નથી. આ સંપ્રદાયની નીતિ છે. આપણે ભગવાનને માનીએ છીએ, આપણા સિંહાસનમાં પરમેશ્વર હોય છે. તો બસ વાલા ભક્તોજનો, એ મોટી ખુમારીની વાત છે. તો ધોલેરાનો ઉત્સવ થશે, બહુ ભવ્યતાથી થશે. સભા મંડપથી માંડી પ્રદર્શન, યજ્ઞશાળા, ભોજનશાળા, અત્યારે તમને ખબર છે
ગુજરાતમાં હાઈલી ગ્રોઈંગ કોઈ સિટી હોય જેને સ્માર્ટ સિટી કહેવામાં આવ્યું હોય એ છે ધલેરા. ધલેરાનો અત્યારે જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે. મદન મોહનજી મહારાજે ખબર નહીં હું યુ-ટર્ન માર્યો. આથી વર્ષો પહેલા મદન મોહનજી મહારાજ પાસે 40,000 વીઘા જમીન હતી. બરોબર? એ રાજા ધીરાજ કહેવાતા, હાલના રાજા ધીરાજ શ્રી મદન મોહનજી. આજે ભગવાનની કૃપાથી કાળક્રમે જમીનો તો કઈ બધી લેન્ડ સીલિંગ એક્ટ વગેરે વગેરેમાં જમીન દરિયો વહી ગઈ, નામ થઈ ગયું, કોઈ કબજે કરી લીધું ફલાણું. પણ આજે ભગવાનની કંઈક એવી કૃપા થઈ કે ધોલેરાની જમીન છે ને, જે શાસ્ત્રી 5-10 હજારમાં કોઈ નહોતું લેતું ને, આજે 1 કરોડ ને 1.5 કરોડ ભાવ આવે છે. એવામાં આજે પણ મદન મોહનજી મહારાજ પાસે 500 વીઘા જમીન છે. તો મદન મોહનજીના ઘણા કાચવા લઈ લો. તે ઉત્સવમાં બધા પધારજો, જે આવી શકે એવા હોય મોસ્ટ વેલકમ. અન્યથા ઓનલાઈન દ્વારા એ મહોત્સવને માણજો. બીજા આપણા યુગમાં 5 આવે ને એને કહેવાનું અસલ સ્વામિનારાયણ સંપ્રદાય જે જાણતા ન હોય એની વાત છે. અસલ સ્વામિનારાયણ સંપ્રદાય જોવો હોય ને તો જુઓ આ શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ. આ વાત છે. મને એક બીજા સંપ્રદાયના, એટલે આપણામાંથી નીકળી ગયેલા દેશી કાઢેલા ઘણા બધા છે ને, 1 ડઝન છે. કારણ કે સ્વામિનારાયણનો પાવર એટલો છે. 100 વચનામૃત આવડીએ ને પાઠ, તો 100 વચનામૃતના પાઠ કરી લઈશ ને તું એક સંપ્રદાય સ્થાપી શકીશ. એટલો આમાં પાવર છે. તે મને ઘણું બધું કીધું એમણે. મેં એમને વાત કરી, મને કે જો અમારામાં ભગવાન સાક્ષાત ન રહ્યા હોય તો આટલા બધા વિશ્વમાં કાર્યો ન થાય. બરાબર છે? તમે મને કે પરચો માનો છો કે નહીં? તમે તો પરચો તો ઠીક છે, પરચા પ્રકરણમાં હું કંઈ પડવા જેવું છે નહીં. પછી બહુ એમણે વર્ણન કર્યું. પછી મેં મારી વાત કરી. મેં કીધું જો સ્વામીજી, તમે એટલું માનો છો કે હિન્દુસ્તાનની વસ્તી કેટલી હશે? મને કે 100 કરોડ જેવી હશે. મેં કીધું 100 કરોડની અંદર એક દિવસ એક માણસ અચાનક ધર્મની ગાદી પર બેસી જાય ને તમારી જેવા સત્પુરુષ એને પગે લાગવા મળે ને, એ સ્વામિનારાયણનો પરચો. પૈસા હોય, બુદ્ધિ હોય, એમાં કઈ બહુ નવાઈની વસ્તુ નથી. પછી એ પ્રમાણે આપણે સાળંગપુરમાં એકવાર હનુમાનજીનો ઉત્સવ મોટો કર્યો. તો મને કે તમારા ઉત્સવમાં તો માણસ કેમ થાય? મેં કીધું ભાઈ જો અમારે તો ભગવાનના ઉત્સવ કરવાના, એમાં તો હનુમાનજી મહારાજ છે, વૈશ્વિક છે, બરાબર છે, ગ્લોબલ છે. અમારે તો માણસ થાય, અમારે તો ના પાડવી પડે કે હવે રહેવા દેજો, રસોડામાં પહોંચી નહીં શકાય. અમારે તકલીફ પડે. મને કે અમારે તકલીફ ના, તમારે તકલીફ પડે. તમારે ઓલું સ્વામીજીને પર્વત ના પડે ને. બાળક છે ને માના પેટમાં આવે ને ગર્ભમાં, ત્યારથી એને ખબર હોય કે ચતુર્ભુજધારીને ભગવાન કહેવાય. એને કહેવું ન પડે. એમ સાક્ષાત જે ભગવાનનું સ્વરૂપ હોય ને એની વાત અલૌકિક હોય. બાકી અમે લાખ કોશિશ કરીએ, અમારી પાસે 1300 સાધુ છે, અમારો બધાને કહું આપણે કામ કરીએ, કાલથી પ્રકરણ ફેરવીએ, તમારે 1300 દિવસ રાત અમારો મહિમા ગાઈને અમને ભગવાન સમકક્ષ બનાવી દેવાના. પછી આપણે બધાનું કલ્યાણ જ છે, એમાં બધાનું જોરદાર થાય. એ ગમે તે કોશિશ કરે ને તો પણ સમાજને સમજાવવામાં બહુ ટાઈમ લાગે. એટલે માલા વાલા ભક્તો, આ સત્સંગ છે ને પરમેશ્વરનો છે, ઈશ્વરનો છે. અને જે સંપ્રદાયમાં, જે ધર્મમાં પરમેશ્વરની ઉપાસના મુખ્ય હોય તે જ સુખદાયી હોય. બાકી બધું કાળ ક્રમે છે ને જતું રહે. સમાજમાં હવે બહુ બુદ્ધિજીવીઓ તો ઊભા થઈ રહ્યા છે. હવે તમને પ્રશ્નો પૂછી રહ્યા છે, ચેલેન્જ કરી રહ્યા છે. હવે ભભાક્યું રહ્યું નથી. હવે તમને પ્રશ્નો પૂછે છે, ભાઈ તમે શું છો, ક્યાં છો, આ તમને ઉત્તર દેતા આવડે નહીં. એટલે માટે બહુ માપે સત્સંગની અંદર રહેવાની વાત છે. શ્રીજી મહારાજ આપણને કહેતા ગયા છે કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, હિન્દુ સનાતન ધર્મની જે મૂળ બાબતો છે, આપણે ઉગતા સૂર્યને માનીએ છીએ, ગંગાજીને માનીએ છીએ, હિમાલયને માનીએ છીએ, તુલસીના છોડને માનીએ છીએ. હિન્દુ સનાતન ધર્મના તમામ ઉત્સવોને ઉજવીએ છીએ, આરતી કરીએ છીએ, સંધ્યા આરતી કરીએ છીએ, ગાયત્રી વંદન કરીએ છીએ. આપણે ત્યાં બધી વસ્તુઓ પરમેશ્વરના કેન્દ્રમાં અનુલક્ષીને હોય છે. શ્રાવણ માસમાં જળ ચડાવીએ છીએ. કઈ રીતે આ સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો કહી શકાય? હિન્દુ સનાતન ધર્મની મુખ્ય ધારા પૈકીનો એક સંપ્રદાય છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય. એ વાલા ભક્તો એનો ખટકો રાખવો. તો આ વખતે ધોલેરા માટે આવ્યા છીએ. હવે આવતા વર્ષે સ્વામિનારાયણ ભગવાને જે જૂનાગઢમાં, આમ તો સત્સંગના શ્રી ગણેશ છે ને જૂનાગઢથી થયા છે, તો જૂનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું, એમાં મધ્યખંડમાં રણછોડ ત્રિકમરાય અને દક્ષિણ ખંડની અંદર શ્રી રાધારમણ દેવ અને આ બાજુ સિદ્ધેશ્વર મહાદેવ પધારેલા છે. એના 200 years પૂરા થશે. આમ તો 200 વર્ષ પૂરા થશે 2028 મે મહિનામાં. પણ પાછો મે મહિનો એટલે હમણાં પાટોત્સવ ગયો શાસ્ત્રીજી મે મહિનામાં. ત્યારે બધા સંતો ભેગા થયા. નિત્ય સ્વરૂપ સ્વામી હતા, ગુરુકુળના સંતો હતા, નવદુલ સ્વામી હતા, બધા મોટા સંતો હતા. કે વૈશાખ મહિનામાં મારે મેનેજ કરવું બહુ અઘરું પડશે. જો આપણે વૈશ્વિક લેવલે લોકોને લાવવા હોય તો એવું કરી શકાય કે 27 ડિસેમ્બરમાં કશું કોઈ પ્રોગ્રામ છે નહીં. આખા 27માં કાંઈ નથી.
તો આપણે આ ઉત્સવને થોડો અર્લી લઈએ. એટલે મે 2028માં જે જુનાગઢ રાધા મહાદેવનો પાટોત્સવ જે 200 યર્સનો આવવાનો છે એ આપણે અર્લી લઈએ છીએ ડિસેમ્બર 27માં. ફક્ત ને ફક્ત મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે કે લોકોને સુખાકારી મળે એ પ્રમાણે. બાકી પરંપરાગત એનો પાટોત્સવ તો વૈશાખમાં જ થશે. અને બીજું કારણ એવું છે કે એ જ વર્ષમાં આસો મહિનામાં ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહ્યા છે ગોપીનાથજી મહારાજનો 16નો ઉત્સવ આવી રહ્યો છે. તો બે ઉત્સવ વચ્ચે ગેપ પણ બહુ ટૂંકો પડતો હતો. એટલા માટે ડિસેમ્બર 27ના જૂનાગઢના ઉત્સવ માટે ફરી વખત અમે ક્લિવલેન્ડના આ જ હોલમાં આ મંદિરમાં આવવાના છીએ. ગુરુનો ઉત્સવ હોય કેવા બધા આવી જવાનો, તમારે કેવા આવી ગયા બધા સમયમાં હે કેલિફોર્નિયા સ્વામીજીનો ઉત્સવ છે. સ્વામીજી યાર દિલથી જોડાયેલા હોય એટલે અવાય, જેની યાર દિલથી કનેક્શન હોય એની યાર અવાય. આ તો દેવનો ઉત્સવ છે તો બોલે નહીં, દેવ તો દેરા બેઠા છે ને, એ થોડા બોલે મદન મોહનજી તો અહીંયા કહેવા આવવા નથી. એટલે શ્રીજી મહારાજે વ્યવસ્થા કરી, આચાર્ય છે ને દેવના પ્રતિનિધિ બનાવ્યા છે. એટલે દેવ વતી આચાર્ય મહારાજ તરીકે હું તમને આમંત્રણ દેવા આવ્યો છું અને મારી બધે નજર ફરે છે. હવે આમાં કોણ આવશે ને કોણ નહીં આવે એ પણ મને ખબર પડશે. બધા પધારજો. આપણો ઉત્સવ આપણો સંપ્રદાય છે, આપણા મહારાજ છે, આપણા મહારાજે દેવ પધરાવ્યા છે, એમાં કોઈ ભેદભાવ હોઈ શકે નહીં. આપણું તન મન અને ધન દેવ માટે છે. આપણો 10મો 20મો ભાગ દેવ માટે કાઢીએ છીએ, દેવના ઉત્સવમાં ભાગ લેવા માટે કાઢીએ છીએ. તો એ પ્રમાણે આપ સૌ આવજો, એ મારી ભલામણ છે. શ્રી હરિ તમારા સૌનું મંગળ કરે. બહુ શોર્ટ ટાઈમની અંદર આ મંદિર નિર્માણ થયું. અત્યારે એનું જે રીતે હું એનું આ દર્શન કરી રહ્યો છું, જે રીતે આપણા પરમહંસોની પરંપરા છે, જે પ્રમાણે આપણા આચાર્યોની પરંપરા છે, જે પ્રમાણે આપણા મંદિરોના અહીંયા દર્શન થાય, અહીંયા લક્ષ્મીનારાયણ દેવ અને બધાનો ઇતિહાસ બહુ સરસ અહીંયા બધું કરી રહ્યા છે સંતો બધા, એ જોઈને મને બહુ આનંદ થયો છે. જેથી કરીને જે સંપ્રદાયને જાણતો ના હોય એ આવે ને એ પણ ગુણ લઈને જાય કે સ્વામિનારાયણ સંપ્રદાય એના મંદિરો બધા માટેના છે. તો એ બહુ મને ખુશી થઈ. દિવસે દિવસે આ મંદિર દ્વારા ખૂબ સારા સારા કાર્યો થાય, નાના મોટા ઉત્સવ થાય. સમાજના તમામ વર્ગના લોકોને આ મંદિર દ્વારા એનો બેનિફિટ થવો જોઈએ. શ્રીજી મહારાજનું છે ને એક નામ છે 108 પૈકીનું અપરિગ્રહ નમઃ. શ્રીજી મહારાજ સંગ્રહમાં માનતા નહોતા, એ કોઈ ભેગું કરવા માનતા નહોતા. જેટલા ઉત્સવ કરતા નાના મોટા જેટલા ઉત્સવ સરભર કરી નાખે તરત ધીરુભાઈ. દૂધ ઘી દહીં અનાજ જે વધ્યું હોય ને જરૂરિયાતમંદને આપી જ દેવાનું. વધે તો તકલીફ ને. આ મંદિરમાં જેથી $1 મિલિયન વધ્યો તેથી ભરત અસલી પરીક્ષા ત્યારે થાય. કારણ કે વહીવટ બહુ ખતરનાક વસ્તુ છે ને. તો શ્રીજી આપણે બીજું મંદિર કરી નાખવાનું, પૈસો વધારવાનો જ નહીં. તો વાલા ભક્તજનો આ મંદિર બેઝિકલી કલ્યાણ માટેના છે. મને બહુ આનંદ છે અને આ બધું થઈ રહ્યું છે બહુ સરસ. આમાં કોઈ વ્યક્તિ વિશેષનું નથી દેખાતું. નહીં તો નોર્મલી શું થાય કે મેં ઘણા જોયા છે મંદિરો, ગુરુવાદીઓના મંદિરો હોય ને એમાં ગુરુની પરંપરા હોય, બીજો કોઈ હોય જ નહીં. નકરા ગુરુ 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 કર્યા કરો. એટલે ભાઈ ગુરુ હું આપણા 500 પરમહંસો છે, 500 પરમહંસોની માળા ફેરવો ને તો શ્રીજી મહારાજ તમને શોર્ટકટમાં અક્ષરધામ લઈ જાય. આ બહુ સમજવા જેવી વસ્તુ છે આ. તો વાલા ભક્તજનો એ પ્રમાણે કરજો, એવી ભલામણ છે. ભગવાન તમારા સૌનું મંગળ કરે. હવે આપણે આરતીનો ટાઈમ થયો છે, તો આપણે આરતી કરીશું. ભગવાનના ચરણમાં હૃદયથી પ્રાર્થના